Hello, my dear students and their parents. Welcome to the GTU Studies YouTube channel. Myself વિશાલ પટેલ ફ્રોમ ભાવનગર. અને મારી દર વખતે એવી ટ્રાય હોય છે કે ડિપ્લોમા રિલેટેડ કોઈ પણ ડાઉટ છે એ એડમિશન રિલેટેડ સ્ટડી રિલેટેડ છે એ હું સોલ્વ કરીને આપું. એવો જ કોઈક વિડીયો આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું, જેમાં ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ડિપ્લોમા કોલેજમાં જેમને એડમિશન મેળવ્યું છે તો એમને હવે દર 6 મહિને કે વર્ષે ઓછામાં ઓછી કેટલી ફી થવાની જ છે, એની સિવાય જો બીજા ખર્ચા છે તો કયા કયા થઈ શકે ને એના કેટલા ખર્ચા થઈ શકે એ બધી જાણકારી આજે આપવાનું છું. ખાસ પેરેન્ટ્સ માટે વિડીયો છે, કારણ કે એમને કેટલો ખર્ચો કરવો છે એની તૈયારી રાખવાની ખબર પડે. અને બીજું ખાસ એ દરેક સ્ટુડન્ટ્સ માટે કે એ સમજી શકે કે એમના પેરેન્ટ્સ એમનો ટાઈમ, એમના જે પણ કમાણી છે એ તમારી પાછળ તમારું ફ્યુચર બનાવવા માટે કેટલી સિરિયસલી અને કેટલી દિલથી આપી રહ્યા છે. તો ખાસ એ સમજે કે હવે તમારે આ ડિપ્લોમા ઉપરથી પણ તમારું કેવું ફ્યુચર સારું બની શકે છે, જેથી તમે આગળ વધી શકો. તો આપણે વિડીયો જોઈએ. તો ડિપ્લોમા ગવર્મેન્ટ કોલેજ સેમેસ્ટર 1 માટે ખાસ તો પહેલાં ફીની વાત કરીએ, પછીના સેમેસ્ટર માટે થોડીક ફી છે એ થોડીક અલગ હોઈ શકે છે, એ શું કામ એ આપણે ચર્ચા કરીશું. તો પહેલાં આપણે વાત કરીએ કે સેમેસ્ટર 1ની અંદર તમે ઓલરેડી એડમિશન કન્ફર્મ કરાવવા 500 રૂપિયા ભરી દીધા છે. એ સિવાય હવે ઓક્ટોબર કે નવેમ્બરમાં, ઓલમોસ્ટ નવેમ્બરની અંદર જ આવશે, દિવાળી પછી એનરોલમેન્ટ નંબર આવી ગયા પછી કોલેજ ફી છે એ 800 રૂપિયા જેવી લગભગ ભરવાની આવશે. પહેલાં સેમેસ્ટરની થોડીક 300 જેવી વધારે શું કામ હોય છે, બાકીના સેમેસ્ટરમાં હવે 500-550 કેવી જ હોય છે. એનું કારણ છે સેમેસ્ટર 1માં જે પહેલીવાર એનરોલમેન્ટ ફી લેવાની હોય છે સ્ટુડન્ટ્સની, જીટીયુમાં રજિસ્ટર કરવા માટે 150 રૂપિયા એ પણ આવી જશે. અને એક ગવર્મેન્ટના રૂલ પ્રમાણે થેલેસેમિયા ટેસ્ટ કમ્પલસરી થઈ ગયો છે, તો એના પણ 150 રૂપિયા છે પહેલાં સેમમાં હોય છે, પછી ક્યારેય એના નથી ચૂકવવાના હોતા. એટલે એ પહેલાં સેમમાં થોડાક 200-300 એક્સ્ટ્રા આવશે. દરેક સેમેસ્ટરના એન્ડ થવા ઉપર જીટીયુની જ્યારે છેલ્લે એક્ઝામ આવવાની છે ત્યારે એની ફી સેમેસ્ટર પૂરું થાય એના 1 મહિના 1.5 મહિના પહેલેથી શરૂ થઈ અને પૂરું થવા સુધીમાં એ લોકોએ ભરવાની હોય છે. જે એક્ઝામ દેવાની છે જેમની જીટીયુની, એ દરેક સબ્જેક્ટની 125 રૂપિયા લેખે ફી હોય છે, પણ એપ્રોક્સ 4-5 સબ્જેક્ટ ગણતા 550 રૂપિયા જેવી એમને ફી છે એ થતી હોય છે. એ સિવાય દરેક સેમેસ્ટરમાં 4 કે 5 જે સબ્જેક્ટ આવે છે તો દરેક સબ્જેક્ટની એવરેજ છે એ 150-200 રૂપિયા જેવું થતું હોય છે. તો એ હિસાબે મેં 800 રૂપિયા છે એ બુક ફીનો ચાર્જ ગણ્યો છે. તમે જૂનામાંથી પણ અમુક બુક પરચેસ કરી શકો છો, કોઈ બુક સ્ટોલમાંથી, કાં તો પછી પાછલા વર્ષના જે સ્ટુડન્ટ્સ છે સિલેબસ સેમ છે કે નહીં ખાસ ચકાસીને તમે યુઝ કરી શકો છો, જે તમને 50%-60% પ્રાઇઝે પણ તમને બુક મળી શકે છે. બાકી નવી તમે લ્યો તો એટલો કંઈક ખર્ચો થાય છે. એટલે સેમેસ્ટર 1નો લગભગ ટોટલ ફીસ જે છે એ 2150 રૂપિયા થવાની શક્યતા છે મિનિમમ. એક સેમેસ્ટર એટલે ટૂંકમાં 6 મહિનાની ફી એટલી થવાની છે. બહુ ઓછી કહેવાય, કારણ કે ગવર્મેન્ટ છે એની કોઈ ફી છે નહીં ચાજી. એ સિવાય શું ખર્ચા થઈ શકે છે હમણાં પાછળ વાત કરીએ. પણ હવે જે સેમેસ્ટર 2થી લઈને 6 સુધીની જે ફી આવવાની છે એ ઓલમોસ્ટ હવે કોલેજ ફી છે એ દર વખતે દરેક સેમેસ્ટરની 500-550 એવી થતી. એ સિવાય જીટીયુની મેં અગેન કીધી એમ દરેક સેમેસ્ટરમાં એ ફી આવશે. બુક ફી છે આપણે ફરીવાર એટલા લીધા, તો હવે સેકન્ડ સેમથી 6 સેમ સુધી લગભગ 1900 રૂપિયા જેવી ફી થવાની છે. આવી થર્ડ સેમ, ફોર્થ સેમ, ફિફ્થ સેમ, 6 સેમની ગણીએ, પહેલાં સેમની થોડીક જે એક્સ્ટ્રા હતી એ સાથેનો ટોટલ કરીએ તો ટોટલ ફીસ જે એ લોકો 3 વર્ષની અંદર 6 સેમેસ્ટર જે આવે છે એમાં પેરેન્ટ્સને મિનિમમ લગભગ કોલેજ ફી 3600 જેવી, જીટીયુ એક્ઝામ ફી 3400 જેવી, બુક ફીસ છે લગભગ 5000 જેવી. જો નવી લઈએ તો આપણે પછી એમાં જો જૂની લઈએ થોડાક બચાવીએ તો કોઈ વાંધો નહીં, પણ ટોટલ ફીસ છે એ 12000 રૂપિયા જેવી, એટલે કે 3 વર્ષના, એટલે વર્ષે એપ્રોક્સિમેટલી 4000 રૂપિયા જેવી લોકોને ડિપ્લોમાની ગવર્મેન્ટ કોલેજમાં ભણતા હોય તો એને રેગ્યુલર એટલો થોડોક ખર્ચો મિનિમમ કરવો પડશે. એ સિવાય બીજા શું ખર્ચા આવી શકે છે તો નજીવા છે, જેમ કે આખી તમે પેટર્ન સમજશો હવે એક્ઝામિનેશનની તો 20 માર્ક છે એ સબમિશનના હોય છે. સબમિશનમાં એટલે એને દરેક સબ્જેક્ટની અંદર કાંઈક ને કાંઈક પેજની અંદર લખવાનું આપશે. એ પેજ તમારે એક્સ્ટ્રા ફાઇલ પેજ જેને કહેવાય બુક સ્ટોલમાંથી લેવાના થશે. એ પેજ છે લગભગ એક ગણો કે સબ્જેક્ટના 100 પેજ 150 પેજનો થાય છે ખર્ચો. એ પછી 30 રૂપિયા 40 રૂપિયાના 100 પેજ આવતા હોય.
તો એ મામૂલી દરેક સેમેસ્ટરમાં તમે સબમિશનનો એ પેજનો ખાલી ખર્ચો ગણો તો 250-300 રૂપિયા જેવું થતું હોય. એ સિવાય કોઈ વસ્તુ લેવાની થતી હોય, અમુક કિટ ડ્રોઈંગ આવતું હોય, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ, કેડકેમ આવી બધી બ્રાન્ચને, તો ડ્રોઈંગનો આખો જે ડ્રોઈંગનું જે બોર્ડ લેવાનું હોય, એના ઇન્સ્ટ્રુમેન્ટ લેવાનો એનો ખર્ચો થાય. એ સિવાય આઈટી કોમ્પ્યુટરવાળા છે તો એમને હાયર સેમેસ્ટરમાં જતાં જ પ્રોગ્રામિંગ, કોડિંગ આવતું હોય તો એમને કંઈક ને કંઈક તમારે લેપટોપ જૂનામાંથી નવામાંથી લઈ દેવું પડતું હોય છે. એ સિવાય તમને કોઈ પ્રોજેક્ટ બનાવવાનું આપે છે કોલેજમાંથી, તો પ્રોજેક્ટ બનાવવામાં થોડો ઘણો ખર્ચો થતો હોય છે. પણ જેમ ટૂંકમાં લેપટોપ કે એવું કોઈ વાત કરીએ તો માઇનોર ખર્ચો એમ ગણી શકાય કે 6 મહિનાનો એ પણ 1000 રૂપિયા જેવો રહે છે. 6 મહિનાનો સિમ્પલ, એટલે કે વર્ષનો 2000, એટલે ટોટલ તમારે 4000 જે રેગ્યુલર આવે છે 2000 એ ગણો તો 6-7 હજાર એમ ગણો મેક્સિમમ કે એટલો રેગ્યુલર થાય. એ સિવાય તમે કોઈ ક્લાસ રખાવો છો, કારણ કે ઘણીવાર ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં ફેકલ્ટી બહુ સારા જ હોય છે, પણ એમની પણ કંઈક લિમિટેશન આવે, કારણ કે એટલા બધા સ્ટુડન્ટ્સ બેઠા હોય, આટલી બધી રજાઓ આવતી હોય, ટાઈમ ઓછો આપતા હોય છે, તો ન પૂરો થાય તો ઘણીવાર જરૂર પડતી હોય, તો એનો ખર્ચો ગણો. અને સિવાય તમે બીજી કોઈ પણ વસ્તુમાં ખર્ચો કરો આવા જવાનો પાછળ તો એ થઈ શકે છે. એ સિવાય તમને જે કોઈ ક્લાસ હોય તો ત્યાં ફીની રિસિપ્ટ આપતા હોય, કોલેજની ફીની રિસિપ્ટ હોય, તો એ ઉપર તમે સ્કોલરશિપ પણ મેળવી શકો છો, જેમાંથી તમારી ઘણી બધી ફી પાછી આવી જતી હોય છે. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. ખાસ સ્ટુડન્ટ્સને એ કહેવાનું છે કે તમને ભલે આમ થોડી ઘણી ફી ઓછી લાગતી હોય, પણ તમે ટોટલ કરવા જશો તો તમારી પાછળ ઘણો ખર્ચ કરે છે, અને છતાંય તમે કોઈ સબ્જેક્ટમાં ફેલ થાવ છો, અથવા તો તમે તમારા એક વર્ષ એટલા બધા ફેલ થયા કે બગાડો છો, તો એ બહુ હવે પોઝિટિવ વાત ન કહેવાય પેરેન્ટ્સ તરીકે. પેરેન્ટ્સની આશા જેમ છે એ પ્રમાણે તમારે કમ્પ્લીટ એકદમ સારામાં સારું રીતે ડિપ્લોમા પૂરું કરવું જોઈએ. અને ખાસ એ બધા સ્ટુડન્ટ્સ માટે એક મને બહુ સારું લાગ્યું સેન્ટેન્સ, એ હું તમને કહું કે બાપ કો કિસ ઉમ્ર તક કમાના હૈ, એ ઉસકે બેટે તય કરતે હૈ, ઉમ્ર નહીં. એટલે જો બી સ્ટુડન્ટ્સ છે એને હું કહી દઉં કે તમારે નક્કી કરવાનું છે કે તમે કેટલું સારું કરીને ફટાફટ ઇન્કમ લાવવા માંડો છો અને તમારા પપ્પાને રિટાયરમેન્ટ આપી શકો છો. તો બસ આઈ થિંક હવે તમારી બધાની કોલેજ શરૂ થવાની છે, તો બધાને ઓલ ધ બેસ્ટ. અને કોઈ પણ ડાઉટ હોય, ક્યારેય પણ શરૂ થઈ ગયા કોલેજ પછી પણ રિગાર્ડિંગ એની, તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આ વિડીયો બધાને શેર કરજો, જેથી એમને આ ખાસ સારી એવી ઇન્ફોર્મેશન છે જે મળી જાય. લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.